અલા ભાઈ આવી ગયો તું? આજે આવ્યો ભાઈ. ઓ ભાઈ બેસ બેસ. તો ભાઈઓ બહુ દિવસ હજુ મળવાનો ટાઈમ આવ્યો છે. એમાં પાછા અમુક લોકો તો બિઝનેસમેન જેવા ને, આપણે ફોન કરીએ તો ફોન રિસીવ નહીં કરે. સાચી વાત છે. બે ભાઈ કાલે તારો ફોન આવ્યો ને ત્યારે હું મીટિંગમાં હતો. તું રહેવા દે, મને ખબર છે તું કોઈ મીટિંગમાં નહીં, ટોયલેટમાં હતો એટલે તે ફોન નહીં ઉઠાવ્યો. ભાઈ ડુમ્મસ બાજુ જવું હોય તો કઈ બાજુથી જવાનું? પહેલા આ રોડ પર સીધા જવાનું, પછી આમ સીધું જવાનું, પછી રાઈટ ટર્ન મારવાનું એટલે ડુમ્મસ આવી જશે. બે અહીંયા બેસશે ને એટલે આ જ મગજમારી. લોકો આવતા જતા આપણને એડ્રેસ પૂછે, આપણે વાત કરવા બેઠા હોય કે જાણે એડ્રેસ બતાવવા બેઠા એવું લાગે. ડુમ્મસ જવું છે ને? હમણાં જ જવું છે તમારે? એટલે અહીંયા કોફી વાળો નજીકમાં જ છે, કોફી પીને જઈએ ને આપણે. સીધી રીતના કેવું હોય તો કોઈ બીજાને પૂછી લો. એમ નહીં, થોડો અઘરો રસ્તો છે. હું મૂકવા આવું ને તમને મૂકી જઈશ, ત્યાં સુધી ડુમ્મસ સુધી મૂકી જઈશ. ડુમ્મસ જવું છે ને? અહીંયાથી સીધા જવાનું તમારે, પછી પહેલો લેફ્ટ મારવાનો અને છેલ્લો રાઈટ મારવાનો. એ સર્કલ આવે ને એટલે ડુમ્મસ આવી જશે. હવે કોઈ આવે ને એટલે જોજે. હવે કોઈ એડ્રેસ પૂછવા વાળો આવવો જોઈએ ખાલી. હવે કોઈ આવે એટલે તું જો ખાલી. ડુમ્મસ જવું તો કાઢી જવાનું હે? આ પાછું અહીંયા બે ને એટલે આ જ મગજ મારી. જા જા કે બહુ કહેવાનો શોખ છે જા. હા કોઈ જતું નહીં આપણે. કઈ દે આને જો આને જો. ડુમ્મસ જવું છે ને? આ ખોટા રસ્તા પર આવી ગયા તમે. પહેલા છે ને આમ જજો સીધા, પછી ડાબી બાજુ થઈને સીધા જજો એટલે ડુમ્મસ આવી જશે તમારે. પાછળ તો પેલા કાકા કહેતા હતા ને આમ બાજુ જવાનું ને. નાના એ કાકાને કઈ ખબર નહીં હોય આ બાજુ ડુમ્મસ ને, ડુમ્મસ આ બાજુ આવે. અમને ખબર ને, અમે અહીંયા રોજના છીએ. આ બાજુ આવે, તમે નવા એટલે આ બાજુ આવે. કેવો ઉલ્લુ બનાવ્યો? ખડ્યા કરે હવે એ બાજુ. જ્યારે હોય ત્યારે બધા આવીને આપણને પૂછ્યા કરે. તને 100 પોઈન્ટ પૂછે જ ને. હા એવો જ. જયા હવે રખડ્યા કરે એ બાજુ. તારો ફોન વાગે છે. હા ડાર્લિંગ, હા બોલ. ભાભીનો ફોન આવ્યો છે. ઓ ભાઈ પેલો પાછો આવે છે. ચાલ 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 ભાગ ભાગ ભાગ.
ઓય 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 કાંઈ એવું ધુમ્મસ હે ભાઈ 1 મિનિટ, ભાઈ 1 મિનિટ.